એસઆઈઆરમાં ગડબડીના આરોપ સાથે કોંગ્રેસનું ચૂંટણી પંચને આવેદન. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આવેદન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં એસઆઈઆર મામલે ભાજપ સંગઠિત રીતે ષડયંત્ર કરતું હોવાનો કોંગ્રેસનો આરોપ. ફોર્મ નંબર 7 ભરાવી લોકોના મતાધિકાર ખતમ કરવાનો ભાજપ પ્રયાસ કરતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. તો ભાજપના શાસકો ચૂંટણી પંચની મિલીભગતથી ચાલે છે તેવો પણ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો. ગુજરાતમાં લોકોનો મતાધિકાર છીનવાઈ રહ્યો છે. 70 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદી પહેલા જ કમી કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ. કમલમથી પ્રિન્ટ થયેલા ફોર્મ ચૂંટણી પંચને આપવામાં આવ્યા. ખોટા વાંધા લેનાર સામે ફરિયાદ દાખલ થાય છે તેવી પણ વાત અમિત ચાવડાએ કરી છે. જે મુખ્ય ચૂંટણી અધિકારી છે, કમિશનર છે, હરીશ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે 12,50,000 કરતાં વધારે ફોર્મ નંબર 7 અમને મળ્યા છે. એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 9,700 કરતાં વધારે ફોર્મ અમને મળ્યા છે. અને બીજી બાજુ આ જ ચૂંટણી કમિશનર એમ કહે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે એટલા જ ફોર્મ મળ્યા કહેવાય અને એનો આંકડો 1 લાખ કરતાં વધારે જ છે. 12,50,000ની આજે આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ષડયંત્ર રચાયું, આખું જે ગુજરાતના લગભગ 12.5 લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે, એમાં આ ચૂંટણી પંચ ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગત છે. તો એસઆર મુદ્દે કોંગ્રેસના આરોપ પર ભાજપનો પલટવાર. કોંગ્રેસની સવાર આરોપ વગર થતી નથી તેવી વાત ડોક્ટર અનિલ પટેલે કરી છે. તો ભાજપ બંધારણીય સંસ્થા પર આરોપ વગર કોંગ્રેસે ઊંઘ નથી આવતી તેવો પણ આરોપ ભાજપે લગાવ્યો. આઝાદી બાદ ઘડાયેલા નિયમોમાં કોઈ ફેરફાર નથી થયો. ફોર્મ નંબર 6, 7 અને 8 માટેના નિયમો ચૂંટણી પંચે બનાવ્યા છે. કોંગ્રેસે થોડો અભ્યાસ કરવાની જરૂર છે તેવી પણ વાત ડોક્ટર અનિલ પટેલે કરી. કે જે ફોર્મ નંબર 7ના સંદર્ભમાં કેટલાક વિષયો ઊભા થયા છે, પરંતુ ચૂંટણી પંચ જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી છેલ્લે એમણે ડિક્લેર કરી એ પછી જે વૈધાનિક પ્રક્રિયા પ્રમાણે ફોર્મ નંબર 7 ભરાયા છે, એનું સ્થળ વેરિફિકેશન, એનું ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન એ ચૂંટણી પંચ દ્વારા હરમેશ થાય છે. અને ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે જે કાયદાની મર્યાદામાં જે કંઈ નીતિ નિયમો છે એના આધાર પર જ નિર્ણય લેતી હોય છે. એટલે હું આપના માધ્યમથી કોંગ્રેસ અને એમને વિનંતી કરું છું કે આ ચૂંટણીની આખી જે મતદાર યાદી રિવિઝનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની વૈધાનિક બાબતો, ચાહે 6 નંબર, ચાહે 7 નંબર, ચાહે 8 નંબર, એના સંદર્ભમાં જરા અભ્યાસ કરી લે.